આપણે ભવિષ્ય કથનો શીખી રહ્યા છે ને આ ભવિષ્ય કથનો એ સમય સાથે ઇતિહાસ સાથે સંકળાયેલા છે એ પણ આપણે શીખી રહ્યા છે. અને બાઇબલ એ ઇતિહાસ છે, એ કોઈ કાલ્પનિક કહાની નથી, એ ઇતિહાસ છે, એ પણ આપણે જાણીએ છીએ. અને ઇતિહાસના પ્રભુ એ આપણા ઈશ્વર છે, યહોવા છે. એ વિશ્વાસથી આપણે જીવવાનું છે ને આપણી જે બાઇબલ સ્ટડી છે મને તો મદદ કરે છે. હું જેટલો અંદર ઉતરું છું એટલો મને ખ્યાલ આવે છે કે જગતમાં ગમે તે હેરાફેરી થાય પણ એ બધાની ઉપર ઈશ્વર યહોવા બાઇબલના ઈશ્વર છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના ઈશ્વર યહોવા છે. અને તમે જો મારી સાથે બીજો કાળ વૃત્તાંત અને એનો 29મો અધ્યાય ખોલો. પહેલું કાળ વૃત્તાંત એનો 29મો અધ્યાય. દાઉદ રાજા પોતે રાજા હતો ને આપણે જાણીએ છીએ કે કેવી રીતે રાજા થયેલો. એના બાપના ઘેટા ચારતો તો ત્યાંથી એને તીડી મંગાવે છે ને એને સમુએલ રાજા તરીકે અભિષેક કરે છે ને એને ઈશ્વરની જે કાર્ય પદ્ધતિ છે બહુ નજીકથી એને નિહાળી છે. અને તેથી એક જગ્યાએ જ્યારે આભાર સ્તુતિ કરે છે ત્યારે આ પ્રમાણે કહે છે 10મી કલમથી પહેલો કાળ વૃત્તાંત 29મો અધ્યાય અને 10મી કલમથી. ને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યો હોય તો આપણે ઊભા થઈએ ને આપણા બાઇબલ ઊંચા કરીને આપણે બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. 10મી કલમ દાઉદની આભાર સ્તુતિની પ્રાર્થના માટે સર્વ સભાજનોના દેખતા દાઉદે યહોવાની સ્તુતિ કરી ને તેણે કહ્યું કે હે યહોવા, અમારા પિતા ઇસ્રાએલના ઈશ્વર, તમે સદા સર્વકાળ સ્તુત્ય હો. હે યહોવા, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તમારા છે, કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવા, રાજ્ય તમારું છે અને સર્વોપરી અધિકાર પણ તમારો છે. તમારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે અને સર્વ ઉપર તમે રાજ કરો છો. તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળવાન કરવા એ તમારા હાથમાં છે. માટે હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ. અને એ સાથે જ તમે દાનિયેલનું પુસ્તક ખોલશો મારી સાથે. અને એનો 4થો અધ્યાય. અને બાબેલનો રાજા નબુકદનેસ્સાર પાવરફુલ રાજા, પણ જ્યારે એણે અભિમાન કર્યું ત્યારે ઈશ્વરે એને શિક્ષા કરી. એ દાનિયેલના પુસ્તકમાં તમે 4થા અધ્યાયમાં વાંચી શકો છો. પણ 7 વર્ષ પછી એને સત્યનું જ્ઞાન થયું અને નબુકદનેસ્સાર રાજા દાનિયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ કરે છે. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય 34મી કલમથી. અને તે મુદતને અંતે મેં નબુકદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજ શક્તિ મારામાં પાછી આવી અને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો. અત્યાર સુધી એવું માનતો હતો કે એ જ સર્વોચ્ચ છે, પણ હવે એને ખ્યાલ આવ્યો અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી અને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર સદાકાળનો અધિકાર અને તેમનું રાજ્ય પેઢી દર પેઢીનું છે. ઇનડાયરેક્ટલી નબુકદનેસ્સાર એમ કે છે કે મારું રાજ્ય સદાનું રાજ્ય નથી અને મારું રાજ્ય પેઢી દર પેઢી ટકી પણ નહીં રહે. પણ હે યહોવા, તમારું રાજ્ય પેઢી દર પેઢીનું છે. આગળ કહે છે, પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાત્મ નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે અને કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી. અથવા તમે શું કરો છો
એમ કોઈ યહોવાને કહી શકતો નથી અથવા પૂછી શકતો નથી. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન, આમેન. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પિલાતે ઉલટ તપાસ કરી અથવા પ્રમુખ યાજકને પિલાતને સોંપે છે અને પિલાત ઈસુ ખ્રિસ્તને છોડાવવા માંગે છે, પણ એને કઈ મેળ ખાતો નથી. અત્યારે એક વાતચીત ઈસુ ખ્રિસ્ત અને પિલાતની વચ્ચે થાય છે. એ તમને યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં વાંચવા મળે છે. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 10 અને 11મી કલમમાં પિલાત ઈસુને કહે છે, કારણ કે ઈસુ ચૂપ હતા, મૌન હતા. પિલાત ઈસુને કહે છે, શું તું મને કશું કહેતો નથી? અને પછી એ પોતાના અધિકારની વાત કરતા કહે છે, તને છોડી દેવાનો અધિકાર મને છે અને તને વધસ્તંભે જડવાનો અધિકાર પણ મને છે. એ શું તું જાણતો નથી? અને ઈસુ ખ્રિસ્ત જાણે કે હસી કાઢતા પિલાતને કહે છે, શું કહે છે? ઈસુએ પિલાતને ઉત્તર આપ્યો, ઉપરથી તને અપાયા વગર મારા પર તમને કંઈ પણ અધિકાર ન હોય. ઈસુ ખ્રિસ્તે પોતે કીધું કે પિલાત પાસે જે અધિકાર હતો, જે સત્તા હતી, એ પણ એને ઈશ્વરે પોતાની યોજનામાં ઉપરથી આપી હતી. આ કે ના? એ જ વસ્તુ આપણે બાઇબલમાંથી આ ભવિષ્ય વચનો શીખીએ છીએ ત્યારે યાદ રાખીએ કે ઈશ્વર જેને ચાહે એને ઉપર લઈ જાય છે અને ઈશ્વર જેને ચાહે એને પદભ્રષ્ટ પણ કરે છે. યસ ઓર નો? આ બહુ સ્પષ્ટ વાત છે સાહેબ. હું માનું છું દાનિયેલના 2 અધ્યાયમાં એ વાત સ્પષ્ટ લખેલી છે. દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય, જ્યારે ઈશ્વરે દાનિયેલને નબુખાદનેસાર રાજાના મર્મનો અર્થ બતાવ્યો, એ રાત્રે શું થયું? 19મી કલમ 2 અધ્યાય. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી અને દાનિયેલે કહ્યું, ઈશ્વરનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે અને રાજાઓને ગાદીએ બેસાડે છે. યસ ઓર નો? તમે નબુખાદનેસારની વાત કરો, તમે બેલશાસારની વાત કરો, તમે દારિયસની વાત કરો, તમે કોરસ રાજાની વાત કરો, ઈશ્વર કહે છે they all are in my control. યસ ઓર નો? અને અત્યારે જે સત્તા આપણે જોઈએ છીએ જગતમાં, જેની પાસે અધિકાર છે જુદા જુદા સ્તરે, એ સત્તા અને અધિકાર મનુષ્ય પાસે છે. હા કે ના? રાજા છે, કોઈક સમ્રાટ છે, આજે પણ છે, પ્રેસિડેન્ટ છે દેશના, પ્રાઇમ મિનિસ્ટર છે, એમની પાસે અધિકાર છે, એમની પાસે સત્તા છે. પણ અકોર્ડિંગ ટુ ધ બાઇબલ એ સગળું ઈશ્વરના કંટ્રોલમાં છે. યસ ઓર નો? તમે આ માનો છો કે નહીં? એ માનશો ને તો જ શાંતિમાં જીવી શકશો, નહીં તો પેલો ચૂંટાયો હોત તો સારો ને પેલી ચૂંટાઈ હોત તો સારું, એવું થાય. આપણે સ્વીકારી નથી શકતા અમુક પોઝિશન અને પાવર. યસ ઓર નો? But Bible says God is in control. અને એ વસ્તુ જે બાઇબલ અભ્યાસ આપણે કરીએ છીએ એના ઉપરથી હું આપ લોકોને શીખવવા માંગુ છું. ગઈ વખતે પણ આપણે ઈર્મિયાનું પુસ્તક એનો 25મો અધ્યાય 8 થી 12 કલમો વાંચી, જેમાં ઈશ્વરે બેઝિકલી 3 મુખ્ય ભવિષ્ય કથનો ઈર્મિયા મારફતે કીધા. યસ ઓર નો? પહેલું જે ભવિષ્ય કથન ઈશ્વરે કીધું
કે યહોવાનો અને યહોવાના વચનોનો ત્યાગ કરવાને લીધે ઈશ્વર હવે યહૂદિયાના લોકોને શિક્ષા કરવાના હતા, અને શિક્ષા કરવાના માટે જે વિદેશી રાજા, ખાલદીઓનો રાજા, પાવરફુલ રાજા, બાબેલનો રાજા નબુકદનેસ્સાર, એનો ઉપયોગ કરવાના છે. આ ઈર્મિયાએ ભવિષ્ય ભાખ્યું સાહેબ, હા કે ના? એમાં જે બીજું ભવિષ્ય કથન મળે છે કે નબુકદનેસ્સાર આવીને છેવટે યહૂદાના રાજ્યનો અને યરૂશાલેમનો સંપૂર્ણ નાશ કરશે, અને એમાં વસનાર લોકોને બંદીવાન બનાવીને બાબેલમાં લઈ જશે, હા કે ના? અને ત્રીજું ભવિષ્ય વચન કીધું કે 70 વર્ષ પછી, વર્ષ પણ આપ્યા ઈશ્વરે, 70 વર્ષ પછી હું બાબેલને એના અન્યાયના લીધે જોઈ લઈશ અને એનું સામ્રાજ્ય પણ નષ્ટ કરીશ. વાંચો તમે ધ્યાનથી. બે ભવિષ્ય કથનો આપણે જોયા કે નબુકદનેસ્સાર આવે છે અને છેવટે 586 BC-માં યહૂદાનો, યરૂશાલેમનો સંપૂર્ણ નાશ કરે છે અને લોકોને બંદીવાન કરીને લઈ જાય છે. પહેલા તબક્કામાં દાનિયેલ ને એના 3 મિત્રો જાય છે. બીજા તબક્કામાં હઝકીએલ પ્રબોધકને બંદી બનાવીને લઈ જાય છે. એ બધી વાતો આપણે શીખી ગયા. સો પહેલા જે બે વચનો છે ભવિષ્ય કથનો, એ બાઇબલ પ્રમાણે અને સેક્યુલર ઇતિહાસ પ્રમાણે સાચા ઠર્યા છે, હા કે ના? ત્રીજું ભવિષ્ય કથન કે 70 વર્ષ પછી ઈશ્વર કહે છે હું બાબેલને છોડીશ નહીં, એના અન્યાયના લીધે હું એ સામ્રાજ્યનો પણ નાશ કરીશ. હવે આ ત્રીજું ભવિષ્ય વચન કેવી રીતે પૂરું થાય છે એને હું સમજાવવાની કોશિશ કરવા માંગુ છું. ત્રીજું ભવિષ્ય વચન એટલે બાબેલનો નાશ, બાબેલના સામ્રાજ્યનો નાશ. નબુકદનેસ્સાર જે જબરજસ્ત સામ્રાજ્ય સ્થાપ્યું એનો નાશ કેવી રીતે થાય છે ઈશ્વરની યોજનામાં, એ આપણે બાઇબલમાંથી પણ શીખીશું. તમે જો ઈસવીસન 722 BC-માં આસુર સામ્રાજ્ય પાવરફુલ હતું, અને આસુરે ઇસ્રાયલ પ્રજા, ઉત્તરનું રાજ્ય જેની રાજધાની સમરૂન હતું, એનો સંપૂર્ણ નાશ કર્યો. પણ યહૂદાના લોકો યરૂશાલેમે કોઈ શીખ લીધી નહીં અને ઈશ્વરની પાછા ફર્યા નહીં, પણ ઈશ્વરની આજ્ઞાઓ તોડતા રહ્યા, મૂર્તિ પૂજા, ભ્રષ્ટતામાં જીવતા રહ્યા. અને ઈશ્વરે કીધું કે હું બાબેલના રાજા નબુકદનેસ્સારનો ઉપયોગ કરીને એનો નાશ કરીશ. તો આ બાબેલનું સામ્રાજ્ય અથવા ખાલદીઓનું સામ્રાજ્ય ક્યારે અસ્તિત્વમાં આવ્યું? એ પહેલા બાબેલનું સામ્રાજ્ય હતું ઈસવીસન પૂર્વે 1894 થી 1595 સુધી. પણ પછી આસુરે એમનો નાશ કર્યો અને એ બધી માથાકૂટ થઈ. બાબેલનું સામ્રાજ્ય જાણે કે બિલકુલ નબળું પડી ગયેલું. ઈર્મિયાએ ભવિષ્ય કથન કીધું ત્યારે બાબેલનું સામ્રાજ્ય નિર્બળતામાં હતું. પણ મેં અહીંયા જે તારીખો લખી છે એ સમજવા જેવી તારીખો છે. ઈસવીસન પૂર્વે 626માં નબોપોલાસાર એ રાજા આવે છે. તમને બાઇબલમાં આનું નામ નહીં મળે. આ રાજા એટલો પાવરફુલ રાજા હતો કે એણે જે આસુરનું રાજ્ય હતું અને ઇજિપ્તનું, એ બંનેને નિર્બળ કરી નાખ્યા. ઈસવીસન 626માં એ બન્યું અને બાબેલનું રાજ્ય હવે મોસ્ટ પાવરફુલ
બનતું જાય છે, રાઈટ? હવે આ જે રાજા છે નબોપોલાસાર રાજા, એ ઈસવીસન 626 થી 605 સુધી, એટલે એને લગભગ 21 વર્ષ સુધી ખાલદીઓના પાવરફુલ રાજા તરીકે રાજ કર્યું, અને ઈસવીસન પૂર્વે 605 એ મરણ પામે છે. કોણ આ રાજા? એનો દીકરો છે નબુખાદનેસાર. એના પછી ઈસવીસન પૂર્વે 605 નબુખાદનેસાર આવે છે. અને આપણે જાણીએ છીએ કે નબુખાદનેસાર પાવરફુલ રાજા તો હતો જ. એણે આવીને ફરીથી આસુર અને ઇજિપ્તને કંટ્રોલમાં લીધું, અને પછી અહીં 605 બળવો કરેલો. એટલે એણે 605 એને એના ઉપર પહેલો હુમલો કર્યો, અને દાનિયેલને એના મિત્રોને એ યહુદાથી અથવા યરુશલેમથી બાબેલ લઈ ગયો. ત્યાર પછી એણે બીજો હુમલો કર્યો અને હઝેકિયલને લઈ ગયો, અને પછી નબુખાદનેસારે 586 BC ત્રીજો અને ફાઇનલ હુમલો કરીને યરુશલેમનો સંપૂર્ણ નાશ કર્યો. ત્યાં સુધી આપણે શીખ્યા, રાઈટ? ત્યાર પછી 605 થી 562 BC સુધી નબુખાદનેસાર રાજ કરે છે, અને એણે લગભગ 44 વર્ષ એણે રાજ કર્યું. અને એ જ્યારે 72 વર્ષનો થયો ત્યારે 562 નબુખાદનેસાર રાજાનું મરણ થયું. આ ઇતિહાસ કે છે, બાઇબલમાં લખ્યું નથી. ધ હિસ્ટ્રી, સેક્યુલર હિસ્ટ્રી આ કહે છે આપણને, રાઈટ? સો 582 નબુખાદનેસાર મરણ પામે છે. 44 વર્ષ રાજ કર્યા પછી 72 વર્ષની ઉંમરે. ત્યાર પછી 522 થી 556 સુધી આ 6 વર્ષ એ આ કુટુંબમાં ખેંચતાણના વર્ષો હતા. નબુખાદનેસાર પછી કોણ રાજા બને? દરેક સામ્રાજ્યમાં આવું થાય છે, હા કે ના? 6 વર્ષ ખેંચા ખેંચ ચાલી. નબુખાદનેસારના જમાઈઓ કહે છે કે અમે, નબુખાદનેસારના દીકરાઓ કે ગ્રાન્ડસન જે હતા એ કહે છે કે હું રાજા બનું, પણ એ કશું થતું નથી. અને છેવટે 562 આઈ મીન 556 6 વર્ષ પછી નબોનીદસ આ સામ્રાજ્ય એના હાથમાં આવે છે. આ કોણ છે? તો એ નબુખાદનેસારનો જમાઈ છે. નબુખાદનેસારનો એ જમાઈ છે, પણ એ મોટે ભાગે બીજી પ્રવૃત્તિઓમાં વધારે રહેતો હતો. અને બહાર એ કહે છે કે એને ફરવાનો બહુ શોખ ને એવું, એટલે એણે ઈસવીસન 553 એનો દીકરો જે હતો દારિયાવેશ, એને કોરિજન્ટ, એટલે પોતે તો રાજા રહ્યો, મેઇન સમ્રાટ, પણ એને બીજા નંબરનો જે અધિકાર અને સત્તા છે એ એને, નોટ દારિયાવેશ, આઈ એમ સોરી, બેલસાસાર, બહુ અટપટું છે એટલે ભૂલ થઈ જાય, સોરી, બેલસાસાર. બેલસાસાર જે એનો દીકરો હતો, એને, એ પોતે તો રાજા રહ્યો, પણ એને બીજા નંબરનું સ્થાન ઈસવીસન પૂર્વે 553
બેલસાસારને આપ્યું. યસ ઓર નો? અને બેલસાસારે 553 થી 539 સુધી એણે બાબેલમાં રાજ કર્યું. રાઈટ? કેટલા વર્ષ થયા? 553 થી 539, લગભગ આઈ ડોન્ટ નો કેટલા, મેં ગણ્યા નથી. અને એ બેલસાસાર, હવે ધ્યાનથી સાંભળો, આ બેલસાસાર એ ખાલદીઓના સામ્રાજ્યનો રાજા હતો. હા કે ના? એની ઉપર એનો બાપ હતો નબોનિદસ. એની પાસે પણ પાવરફુલ સત્તા હતી. પણ આ બાબેલના સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. કારણ કે ઈશ્વરે શું કહ્યું હતું? 70 વર્ષ પૂરા થશે અને હું બાબેલને જોઈ લઈશ અને એને નષ્ટ કરીશ. યસ ઓર નો? અને તેથી 539 બીસીમાં મીડો પર્શિયન એમ્પાયર, માદીઓ અને ઈરાનીઓનું જે સંગઠન વાળું સામ્રાજ્ય હતું, એ આ બાબેલના રાજાને બેલસાસારને હરાવે છે અને એનો નાશ કરે છે. હવે તમે મારી સાથે બાઇબલમાં આવો. દાનિયેલનું પુસ્તક તમે ખોલો અને ત્યાં તમને 5મા અધ્યાયમાં બેલસાસાર રાજાની વાત મળશે. યસ ઓર નો? હું તમને કહેવાનો હતો કે 5મો અધ્યાય વાંચજો, પણ એ રહી ગયું. પણ બધા જાણીએ છીએ આપણે. બેલસાસાર, પહેલો અધ્યાય, 5મો અધ્યાય, પહેલી કલમ. બેલસાસાર રાજાએ, હવે આ ધ્યાનથી વાંચો, બાઇબલમાં જે બાબેલનું સામ્રાજ્ય નષ્ટ થાય છે એની છેલ્લી રાત્રિનું આ વર્ણન છે બાઇબલમાં. કારણ કે ઈશ્વરે કહ્યું તું હું જોઈ લઈશ. હા કે ના? સો આ છેલ્લી રાત્રિ છે બેલસાસાર માટે પણ. અને બહુ 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 પાવરફુલ રીતે 5મા અધ્યાયમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. હું કેટલીક બાબતો તરફ તમારું ધ્યાન દોરું. વાંચીએ આપણે. બેલસાસારની મિજબાની, એવું મારા બાઇબલમાં શીર્ષક છે. બેલસાસાર રાજાએ પોતાના અમીર ઉમરાઓમાંના 1000 ને મોટું ખાણું આપ્યું અને તેણે તેમની આગળ દ્રાક્ષારસ પીધો. વાલો, આ ગ્રેપ જ્યુસ નહીં, આ આલ્કોહોલિક વાઇનની વાત છે. વાઇન ગ્રેપ જ્યુસ હોઈ શકે વિધાઉટ આલ્કોહોલ. યસ ઓર નો? વિધાઉટ ફર્મેન્ટેશન. અને આ લોકોએ એમ જ કહેવાય કે દારૂ પીધો. પોતે દ્રાક્ષરસની લેજત લેતો હતો તે દરમિયાન બેલસાસારના પિતા નબુખાદનેસાર યરુશલેમના મંદિરમાંથી સોના રૂપાના જે પાત્રો હરી લાવ્યો હતો તે લાવવાની બેલસાસારે આજ્ઞા કરી. અને તમને યાદ હશે કે જ્યારે નબુખાદનેસારે યરુશલેમનું નાશ કર્યો, મંદિરનો નાશ કર્યો, ત્યારે એણે મંદિરમાંથી યહોવાના પવિત્ર પાત્રો, સોના ચાંદીના રૂપાના પાત્રો, એ પોતે બાબેલમાં લઈ ગયો અને પોતાના દેવના મંદિરમાં એને મૂક્યા. આ ઇતિહાસ કે છે, બાઇબલમાં પણ લખેલું છે. જો તમે વાંચો બીજો કાળવૃત્તાંત 36મો અધ્યાય 6ઠી કલમ, બીજો કાળવૃત્તાંત 36:6 લખ્યું છે. અને નબુખાદનેસારે યહોવાના મંદિરના કેટલાક પાત્રો બાબિલ લઈ જઈને પોતાના દેવના મંદિરમાં મૂક્યા. તમે જો એઝરાનું પુસ્તક એનો 1લો અધ્યાય અને એની 7 થી 11 કલમ વાંચો તો ત્યાં લખ્યું છે કે જે મંદિરમાંથી પાત્રો લઈ ગયો એનું જે ટોટલ પાત્રો હતા એ 5400 સોના રૂપાના પાત્રો હતા બાબેલમાં, એમના દેવના મંદિરમાં. અને આ પીધેલી હાલતમાં, નશામાં, બેલસાસાર કહે છે કે ઓકે, વી આર એન્જોયિંગ લવ. So Raja he can do anything.
એને એમ કે એની જ સત્તા છે, એની ઉપર ઈશ્વર છે, એ યાદ રાખવાનું જરૂર છે. ઓકે, અને તેથી એ પાત્રો લાવવામાં આવે છે અને ત્યાં લખ્યું છે, અને તેના અમીર ઉપરાઓ અને તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કરે છે, પીવે છે. એમાં ત્યારે યરુશલેમના ઈશ્વરના મંદિરમાંથી હરી લાવેલા સોનાના પાત્રો તેઓ લાવ્યા, અને રાજાએ તથા તેના અમીર ઉમરાઓએ તેની પત્નીઓએ તથા તેની ઉપપત્નીઓએ તેઓ વડે પાન કર્યું. તેઓએ દ્રાક્ષરસ પીને સોના, રૂપાના, પિત્તળના, લોઢાના, લાકડાના તથા પથ્થરના દેવ દેવીઓની સ્તુતિ કરી. ભયંકર બાબત, યસોનો, જે ઈશ્વરે અલગ કરેલું એને એમણે અશુદ્ધ કર્યું. એટલું જ નહીં, એમણે મૂર્તિ પૂજા કરી, યસોનો, પીને નશામાં. અને મહેફિલમાં ભંગ પડે છે. વેલ, ઈશ્વર મહેફિલમાં ભંગ પાડી શકે છે. યુ નો ધેટ. તમે ગમે એટલા મહેફિલ માણતા હો, ગમે એટલી હોશિયારીમાં જીવતા હો, પણ ઈશ્વર ભંગ પાડી શકે છે, યાદ રાખો. અને એવું જ ઈશ્વરે કર્યું. વાંચો 5મી કલમ. તે જ ઘડીએ જ્યારે આ એક્સ્ટ્રીમ થઈ રહ્યું છે, તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાય, અને તેઓએ રાજાના મહેલની ભીંત ઉપર, પ્લાસ્ટર ઉપર, એવું લખ્યું છે ઇંગ્લિશમાં, દીપ વૃક્ષની સામે એક લેખ લખ્યો, અને હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો ત્યારે રાજાનો ચહેરો ઉતરી ગયો, બેલશાસ્સારનો ચહેરો, અને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધાથી શિથિલ થઈ ગયા, અને તેના ઘૂંટણો એકબીજા સાથે અફડાવા લાગ્યા. વાળાઓ, પવિત્ર ઈશ્વરની પવિત્ર હાજરી ગમે ત્યાં આ પરિસ્થિતિ લાવી શકે છે, યસોનો. અને બેલશાસ્સારના હાજા ગગડી ગયા, એમ કહે તો ખોટું નહીં. અને લેખ લખાયો છે. લેખ શું છે હજી એને ખબર નથી, પણ એને કંઈક અજુગતું લાગ્યું, કારણ કે ઈશ્વરની પવિત્ર હાજરીમાં અપવિત્રતામાં જીવનાર વ્યક્તિઓ હંમેશા ડિસ્ટર્બ રહે છે. હા કે ના? અરે બોલો ના. 7મી કલમ. અને રાજાએ મોટેથી બૂમ પાડી મંત્ર વિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોશીઓને અંદર લાવો. રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા રંગના વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરવામાં આવશે, અને તે રાજ્યમાં 3જો અધિકારી થશે. હજી તો એની મસ્તીમાં જ, આઈ કેન ડુ ઇટ. નો, યુ કેનોટ. ત્યારે રાજા સર્વજ્ઞાનીઓ અંદર આવ્યા, પણ તેઓ તે લેખ વાંચી શક્યા નહીં, તેમજ રાજાને તેનો અર્થ પણ બતાવી શક્યા નહીં. ત્યારે બેલશાસ્સાર રાજા ઘણો ગભરાયો, અને તેનો ચહેરો ઉતરી ગયો, અને તેના અમીર ઉમરાઓ ગૂંચવણમાં પડ્યા. મહેફિલમાં ભંગ, પાવરફુલ ભંગ ઈશ્વરે પાડ્યો. હા કે ના? પ્યાલા પડી ગયા હશે સાહેબ દારૂના એમના હાથમાં. અને આ જાદુગરો ને મંત્ર તંત્ર કરનારાઓ જાણી શકતા નથી કે વોટ ઇઝ રિટન. જે લેખ લખાયો છે એ મોટા ભાગના સ્કોલરો કહે છે કે એરેમિક ભાષામાં લખાયેલો, એટલે એ લોકો વાંચી શક્યા હશે, પણ અર્થ એમને ખબર નથી, અથવા અર્થ જાણતા હશે પણ એ રાજાને કહેવા માંગતા નથી. આઈ ડોન્ટ નો. અને તેથી રાજમાતા પછી આવે છે અને બેલશાસ્સારને કહે છે કે તું ડિસ્ટર્બ ના થા. દાનિયેલ છે, જેનામાં પ્રભુનો આત્મા છે, એને તારા બાપા એટલે કે નબુકાદનેસ્સાર, એકચ્યુઅલી એના ગ્રાન્ડ ફાધર હતા, એમને તકલીફ થઈ ત્યારે એને મદદ કરી હતી, હજી છે. અને એ સમયે દાનિયેલની ઉંમર 80 વર્ષની હતી સાહેબ. હી વોઝ 80 years old. અને પછી છેવટે દાનિયેલને લાવવામાં આવે છે. વાંચજો તમે આગળ. અને દાનિયેલ જે ખુલાસો આપે છે હું વાંચીશ 22મી કલમ. દાનિયેલ ભૂતકાળ યાદ કરાવે છે બેલશાસ્સારને. જ્યારે માણસ પોતાનો ભૂતકાળ ભૂલી જાય ત્યારે પ્રભુની આગળ ઘમંડી થઈ શકે છે. હા કે ના?
હવે હે બેલસાસાર, દાનિયેલ કહે છે પ્રભુના સામર્થ્યમાં, તેમના પુત્ર, જો કે આ સર્વ આપ જાણતા હતા તો પણ આપ નમ્ર થયા નહીં. બેલસાસાર, તમે જાણતા હતા કે નબુકદનેસ્સારની સાથે શું વાત બની હતી. મેં જેમ કહ્યું એમ 7 વર્ષ એનું રાજ્ય જતું રહે છે, અને બળદના જેવો ને ઘાસ ખાતો હતો ને ગરુડના જેવા પીછા ને વગેરે વગેરે. હા કે ના, 4થા અધ્યાયમાં તમને વાંચવા મળશે. અને 7 વર્ષ પછી જયારે નબુકદનેસ્સાર નમ્ર થાય છે ત્યારે ઈશ્વર એને બીજી તક આપે છે, એ લખ્યું છે. અને એ દાનિયેલે યાદ કરાવે છે કે તમે જાણતા હતા તો પણ આપ નમ્ર થયા નહીં. વલાઓ, રોમીયોના પત્રના પહેલા અધ્યાયની 18મી કલમમાં લખ્યું છે કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે એમની વિરુદ્ધ ઈશ્વરનો કોપ પ્રગટ થાય છે. એ તમને ને મને પણ લાગુ પડી શકે છે. સત્ય જાણ્યા પછી એ સત્યની ઉપર આપણે પગ મૂકીને એને ઢાંકી દેવાનું અને પછી દુષ્ટતામાં જીવવું એ ભયંકરમાં ભયંકર જોખમી પાપ છે કે જે બેલસાસાર કરતો હતો. હા કે ના? અને તેથી એ કહે છે કે તમે નમ્ર થયા નથી, પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે અને તેમના મંદિરના પાત્રો આપની આગળ લાવવામાં આવ્યા છે. અને આપે અમીર ઉમરાઓએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષરસ પીધો છે. વળી આપે સોના, રૂપાના, પિત્તળના, લોડાના, લાકડાના તથા પથ્થરના દેવદેવીઓ જે જોતા નથી, સાંભળતા નથી, જાણતા નથી, તેમની સ્તુતિ કરી છે. આ તો હદ થઈ ગઈ. દાનિયેલ કહે છે, you have crossed the line. જો હું પાપમાં જીવું છું ને આ દિન સુધી મને ઈશ્વરના કોપનો અનુભવ થયો નથી, એનો અર્થ એ નહીં કે હું બચી જઈશ. એનો અર્થ કે ઈશ્વર ધીરજ રાખે છે. and if I cross the line, જો શું થશે. અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છ્વાસ છે અને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નહીં. વાલો, મારા અને તમારા શ્વાસોચ્છ્વાસનો આધાર કોની ઉપર છે મને કહો તમે? ઈશ્વર ઉપર. મારી તંદુરસ્તી ઉપર નહીં. એક્સરસાઇઝ કરું છું, ફિટ લાગુ છું, ફિટ દેખાઉં છું, સુંદર દેખાઉં છું, જવાન દેખાવાની કોશિશ કરું છું એટલે મારો શ્વાસોશ્વાસ ચાલુ નથી રહેતો. યાદ રાખો આ, કારણ કે બાઇબલ કહે છે જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છ્વાસ છે અને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી. અને તેથી આ છેલ્લી રાત્રિ છે બેલસાસારની, યાદ રાખજો સાહેબ. પણ એને એનું ભાન નથી. તેથી તેમની પાસેથી, ઈશ્વર પાસેથી પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો અને આ લેખ લખવામાં આવ્યો. હવે જે લેખ લખવામાં આવ્યો તે આ છે, મેને તકેલ ઉફારસીન. અને એ લેખનો અર્થ આ છે. એના જો શબ્દ પ્રમાણે એનું ટ્રાન્સલેશન કરવામાં આવે, દાનિયેલે કર્યું, બહુ પાવરફુલ રીતે કર્યું. એનો અર્થ થાય છે મેનેનો નંબર્ડ, ગણના કરવામાં આવી છે. બીજો જે અર્થ થાય છે તકેલનો, યુ આર વેઇડ, તમારું વજન કરવામાં આવ્યું છે. યસ ઓર નો? આ જ અર્થ થાય છે. યુ આર નંબર્ડ, યુ આર વેઇડ. એનું ફારસીનો અર્થ થાય છે ડિવાઇડેડ, ભાગલા. આ 3 જ શબ્દો છે. પ્રભુના આત્મા દ્વારા દાનિયેલ એનો અર્થ સમજાવતા શું કહે છે? એ લેખનો અર્થ આ છે, મેને એટલે ઈશ્વરે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત લાવ્યા છે. યસ ઓર નો? ઈશ્વરે તમારા રાજ્યના વર્ષો ગણ્યા છે, તમારા વર્ષો ગણ્યા છે, દિવસો ગણ્યા છે, સેકન્ડો ગણી છે. God has numbered and there is an end. એનો અંત. તકેલ એટલે આપ ત્રાજવામાં તોડાયા છો અને કમથી માલુમ પડ્યા છો.
ઈશ્વરે તમને ત્રાજવામાં તોલ્યા છે. યસ ઓર નો? બોલો, આપણે એકબીજાને ત્રાજવામાં તોલીએ એ માન્ય નહીં થાય વજન ત્યાં. અરે બોલો ને, આમાંથી બહાર આવીએ. હું આના કરતા વધારે પ્રાર્થના કરું છું એટલે હું વધારે આત્મિક છું. ડોન્ટ ડુ ધેટ. ઈશ્વરની ભીખમાં નમ્રતાથી જીવતા રહો. યસ ઓર નો? એકબીજાની સાથે સરખામણી કરીને ઊંચા સેન્ડલ પહેરીને ચાલો નહીં. ના, ખ્રિસ્તીઓએ આ સમજવાની જરૂર છે બાઇબલમાંથી. બહુ સાંભળ્યા બધા ઉપદેશો અને બહુ મજા આવી ગઈ કે ઈશ્વર પ્રેમ કરે છે ને ઈશ્વર પ્રાર્થના સાંભળે છે અને સાજા એ બધું કરે છે ઈશ્વર, પણ ઈશ્વર આ કરી શકે છે. આપ ત્રાજવામાં તોડાયા છો ને કમતી માલુમ પડ્યા છે. આપણે સગડાએ પાપ કર્યું છે. ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા છે. રોમી 3 અને 23. યસ ઓર નો? વાવ. છેલ્લો શબ્દ પેરેસ ડિવાઇડેડ, એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે. અને સ્પષ્ટ કહે છે દાનિયેલ, અને માદીઓને તથા ઈરાનીઓને આપવામાં આવ્યા છે. હવે બીજું સામ્રાજ્ય આવશે. યસ ઓર નો? માદીઓનું અને ઈરાનીઓનું. આવતી વખતે આપણે શીખીશું કે એ સામ્રાજ્ય શું છે. પણ આજે જોઈએ, ભવિષ્યવાણી પૂરી થતા વાર ના લાગી અને બેલશાસ્સારને ખબર નથી શું થઈ રહ્યું છે. અને તેથી એણે જે વચન આપેલું એ પ્રમાણે લખ્યું છે. તમે જો, એ 80 વર્ષના દાનિયેલને શું કરે છે? ત્યારે બેલશાસ્સારની આજ્ઞાથી તેઓએ દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો પહેરાવ્યા, રોયલ રોબ એને આપ્યો. તેના ગળામાં સોનાની સાંકડી પહેરાવી. સાંકડી, ચેન નહીં, સાંકડી. તમે જુઓ છો ને ઘણા ડોનના ગળામાં? હા, એના ક્લાસ નહીં. એ બધું પહેરવા દો એમને. ડોન્ટ વરી, ગોડ વિલ ટેક કેર. અને તેને વિશે ઢંઢેરો પીઠાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો. કેમ ત્રીજો અધિકારી? યુસુફને કયો અધિકારી બનાવેલો? બીજા નંબરનો. યસ ઓર નો? કારણ કે ફારૂન પછી જો એની કોઈની સત્તા એને આપી હોય તો યુસુફને. પણ આ દાનિયેલને ત્રીજું સ્થાન કેમ આપ્યું? કારણ કે બેલશાસ્સાર જાણતો હતો કે એનું સ્થાન બીજું છે અને પ્રથમ સ્થાન એનો બાપ છે. હા કે ના? એટલે એને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું. અને ઢંઢેરો પીઠાવ્યો કે તેને રાજ્યમાં ત્રીજો અધિકારી ગણવો. 30મી કલમ. તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો. મરી ગયો નહીં, હી વોઝ કિલ્ડ. અને તેનું રાજ્ય માદી દાર્યાવેશ, કે જે આશરે 62 વર્ષની વયનો હતો, તેના હાથમાં આવ્યું. એ જ રાત. તમે કહેશો કે આ રાતોરાત કેવી રીતે થયું? કારણ કે તમે જુઓ છો બેલશાસ્સાર ને બધા એને શું કહેવાય, મોજીલા થઈ ગયેલા. રાઈટ? દે ડીડ નોટ કેર. અને એમને એમના કિલ્લા ઉપર વધારે, એમની જે સિક્યોરિટી એમણે કરી હતી એના ઉપર એમને વધારે ભરોસો. આપ લોકોની જાણ ખાતર, જે બાબેલનું શહેર હતું એની આસપાસ જે કોટ હતો એ 300 ફૂટ ઊંચો કોટ હતો. તમે કલ્પના કરી શકો છો. અને 80 ફૂટ પહોળો કોટ હતો. એ વખતના રાજાઓ બનાવતા હતા. યસ ઓર નો? એટલું જ નહીં, સિક્યોરિટી માટે અને પાણીની વ્યવસ્થા માટે બાબેલ શહેર એ યુફ્રેટિસ નદી પર આવેલું. અને તેથી યુફ્રેટિસ નદીનો વેણ એમણે બદલીને એ જે કોટ હતા એની નીચેથી એમણે સિટીમાં લીધા હતા અને એ પાણી વાપરતા હતા. એમને પાણીની ખોટ પડે નહીં જો કોઈ કદાચ એમનો કિલ્લો ઘેરી લેતો હોય. યસ ઓર નો? એટલું જ નહીં, કિલ્લાની જે દિવાલો છે એની આગળ ખાઈઓ આવે છે, તમને ખ્યાલ હોય, સિક્યોરિટી માટે.
એ ખાઈઓ પણ પાણીથી ભરેલી રહેતી હતી. હવે આ બધું સાયરસ કોરસ રાજા અને માદીઓ એ બધા જાણતા હતા કે આ લોકો બેદરકાર જ છે, એમને એમ છે કે અમે સિક્યોર છીએ, અને એમની સત્તા જબરજસ્ત વધી રહેલી માદીઓની ને ઈરાનીઓની. એટલે એમણે આ બાબેલ પર હુમલો થાય, અંદર ઘૂસી શકાય ચૂપચાપ, મારફાર વગર, એટલે એમણે પણ યુફ્રેટિસ નદીનું જે પાણી આવતું હતું એને બીજી રીતે ડાયવર્ટ કર્યું. એટલે જે કિલ્લાની નીચેથી પાણી જતું હતું એનું લેવલ એ લોકોએ નીચે કરી દીધું. યસ ઓર નો? ધીમે ધીમે. આ ઇતિહાસ કે છો ને. અને પરિણામે લડવૈયાઓ કે છે કે આટલા આટલા પાણીમાં કોટની નીચેથી આ પાણીના રસ્તે બાબેલ શહેરમાં ઘૂસી જાય છે અને અચાનક હુમલો કરે છે, અને બાબેલના સૈનિકો ઊંઘતા ઝડપાયા. આ લોકો આ મહેફિલ રૂમમાં ઘૂસી જાય છે અને બેલશાસ્સારને મારે છે. યસ. ઇટ્સ ધેટ. ઈશ્વર કરાવી શકે છે આવું બધું. અને ઇતિહાસ, સેક્યુલર ઇતિહાસ આ રાત્રિની તારીખ પણ આપણને આપે છે. કઈ તારીખ હતી? તો કહે છે કે 13મી ઓક્ટોબર ઈસવીસન પૂર્વે 539. તમે લખો એ 5મા અધ્યાયની ઉપર 13 ઓક્ટોબર 539 ઈસવીસન પૂર્વે બીસી, આ રાત્રે જસ્ટ લાઈક ધેટ બનાવ બન્યો અને બાબેલનું રાજ્ય ખલાસ થઈ ગયું. યસ ઓર નો? ઈશ્વર કહે છે કે 70 વર્ષ પછી હું કરીશ. તો આ ત્રીજી ભવિષ્યવાણી પણ ઐતિહાસિક રીતે અને બાઇબલ પ્રમાણે પણ ઈશ્વરે પૂરી કરી. હા કે ના? એન્ડ ગોડ કેન ડુ ઇટ. તમારો અને મારો આ ઈશ્વર પર વિશ્વાસ વધવો જોઈએ કે જે આપણી તારીખો સાથે સંકળાયેલા ઈશ્વર છે. હા કે ના? આ કોઈ 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 ઉપજાવી કાઢેલું પુસ્તક નથી સાહેબ. અને આ તો આપણે ભૂતકાળની ભવિષ્યવાણીઓ કેવી રીતે પૂરી થઈ શીખીએ છીએ. તો પ્રક્ષીકરણમાં અને દાનિયેલના પાછલા અધ્યાયોમાં ભવિષ્યમાં જે થવાનું છે એની પણ ભવિષ્યવાણીઓ છે. તો એ ઈશ્વર પૂરી કરશે એ વિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. અને તેથી જોઈશું કે કેવી રીતે આ માદીઓનું અને ઈરાનીઓનું પર્શિયન એમ્પાયર જેને કહે છે, અત્યારે આપણે ઈરાન કહીએ છીએ, ઇટ વોઝ પર્શિયન પહેલા, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. અને પછી ઈશ્વર કેવી રીતે 70 વર્ષ પછી બાબેલની ગુલામીમાંથી યહૂદી લોકોને યરૂશાલેમમાં લઈ જવાની ભવિષ્યવાણી પૂરી કરે છે. એ પ્રભુની ઈચ્છા હશે તો આપણે આવતા બુધવારે શીખીશું. પ્રાર્થના કરી. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમે મહાન છો, તમે વિશ્વાસુ ઈશ્વર છો, તમે સર્વોચ્ચ ઈશ્વર છો, તમે રાજાધિરાજ ઈશ્વર છો. તમારા અધિકાર નીચે સગળું છે. જગતનો ઇતિહાસ તમારા અધિકારમાં છે. એ બાબતો જાણીને અમે અમારા વિશ્વાસમાં વધારે દ્રઢ થઈએ છીએ. તમારી સાથેના સંબંધમાં અમે વધારે ગંભીર બનીને તમારી ઈચ્છા પ્રમાણે જીવવા માંગીએ છીએ. અમારી સહાય કરો. ફરીથી મળીએ ત્યાં સુધી, ત્યાર પછી પણ તમારી કૃપામાં અમને આશીર્વાદિત કરજો અને બીજાઓના માટે આશીર્વાદરૂપ અને સાક્ષીરૂપ બનાવજો. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ ને પ્રભુને માન આપીએ. રેડી? હાલેલુયા! Hallelujah! Well, good night and God bless you. Praise Jesus. Hallelujah.